હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાને દિલથી સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે રાતના 11:15 વાગ્યા છે. અને જાનવીબેનને સ્કૂલેથી એવો મેસેજ આવ્યો હતો કે ટીચર ડે માટે કાર્ડ બનાવવાનું છે. તો મને એવું હતું કે 5 તારીખે એને દેવાનું છે. ને પછી ફરીથી મેસેજ વાંચ્યો એટલે ખબર પડી કે 4 તારીખે જ એને આપવાનું છે. તો કાલે 4 તારીખ છે. તો ચલો હવે કાર્ડ મેકિંગની હવે શરૂઆત કરીએ છીએ, બનાવીએ છીએ અમે કાર્ડ. હવે આ અમારા જાનુબેન છે, જેને કાર્ડ બનાવવાનો છે, પણ હજી એ નાની છે. હા, એને બસ કલર ગોઠવી દીધા છે. કાર્ડ બનાવતા તો આવડતું નથી, એટલે હવે કાર્ડ મારે બનાવવાનું છે ટીચર માટે. તો મેં કંઈક જોયું છે કે કઈ રીતે બનાવવાનું છે, વિચાર્યું છે. હવે જો એવું બને તો ચલો તમને બતાવું કે એના માટે કઈ કઈ વસ્તુ જોઈએ. તો એના માટે એક તો ક્રાફ્ટ પેપર લઈ લીધું છે, પેન્સિલ લઈ લીધી, કાતર લઈ લીધી, અને આ છે ને ગોળ ઢાંકણું લીધું છે. રાઉન્ડ રાઉન્ડ અમે આમ કરશું અને પછી એ રીતે કટિંગ કરવાનું છે. તો તમે વિડીયો જોતા રહેજો તો તમને આઈડિયા આવી જશે. તો આ રીતે અમે કંઈક ઢાંકણાની મદદથી ડિઝાઇન દોરી નાખી છે. આવી રીતે ઢાંકણું રાખી અને આના ઉપર પેન્સિલથી દોરતે ગયા, આગળ આગળ મૂકતે ગયા. એટલે આવી રીતે જુગાડ કરી દીધો છે. ફટાફટ થઈ જાય, કેમ કે 12 વાગવા આવ્યા, થાકી ગયા. તો આને છે ને આ ડબલ કરેલું છે. તો ડબલ કરેલું છે ને અમે કટિંગ કરી નાખીશું. પછી અંદર એક રેમ્બો બનાવશું, તો આને કટિંગ કરી નાખશું પહેલાં. પછી આ પેન્સિલના નિશાન છે ને એ વયા જાય, એના ઉપર જાનુબેન હવે કલર કરી દેશે. એના હાથે જ કરાવવું પડશે, કેમ કે કરવું તો એને પડશે, પણ આ બધું કાતર વાતર અપાય નહીં, નહીતર વાગી જાય તો કાર્ડ રહી જાય સાઈડમાં, અને દવાખાનું પેલા આવે એટલે. કેમ જાનુબેન? એ બિચારી તો નિરાતને આટા મારે ને હું કાર્ડ મેકિંગ કરું છું. ઘણો આવી જાય ને એટલે અમારે ટેન્શન. અન્વેષાનું એવું જ હોય, પ્રોજેક્ટ બનાવવા આવે તો એના પપ્પા પ્રોજેક્ટ બનાવે, અન્વેષાબેન ખાલી સબમિટ કરે. પછી આ કટિંગ કરી લો પછી હું. હા બોલો. હા, મમ્મી વિડીયો ઉતારે. તારા જેવા ઘણી મમ્મી છે ને, મારા જેવી ઘણી મમ્મી છે ને, એ બિચારી આવી કરતી છે મહેનત તમારા માટે થઈને. થાકી તો જાતી છે ને, તો આ કાક તમે જાતે કરવું જોઈએ ને. દયા આવે તો આવે જ છે ને, આજે આવે દયા. તો ચલો હવે આ કટિંગ કામ કરી લઈએ, પછી તમને બતાવું કે ભાઈ કેવું બને છે. અત્યારે તો બહુ કઈ ખાસ બનશે ને, કેમ કે ભાઈ હવે હે. તો આ રીતના કંઈક કરી લીધું છે અમે, કટિંગ કરી લીધું. અને પછી મેં આમાં આઉટલાઈન કરી દીધી. જો આવી રીતના આખું લાગે. હવે અહીંયા ઉપર સ્માઈલી દોરવાની ને હેપી ટીચર્સ ડે લખી દીધી જાનવી. અને નીચે અંદર માટે અમે કરીએ જ છીએ, કામકાજ ચાલુ છે. અને અમારે હેલ્પર પણ આવી ગયા છે, અન્વેષાબેન જોશી, જે હેલ્પ કરવા આવી ગયા છે. બેસી ગયા છે અહીંયા ઉપર, એ બતાવું. હેલ્પર આવી ગયા છે. હવે એ રેમ્બો બનાવશે અહીંયા. અને આ જેમનું સ્કૂલમાં માટે બનાવે છે ને, એ નિરાથી બેઠા છે ને અમે બધા કામ કરીએ છીએ અહીંયા. તો આ જાનુબેને લખી દીધું છે. આ રાઇટિંગ જાનવીના છે, હેપી ટીચર્સ ડે જાનવી લખ્યું. અને આ વ્હાઇટ એક ક્રાફ્ટ પેપર લીધું, એમાં અમે રેમ્બોના કલર કરશું. અને પછી આની અંદર એ રીતે કટિંગ કરી અને ચોંટાડી દઈશું રેમ્બો. એટલે ખુલશે ને ત્યારે રેમ્બો દેખાશે. આને છે ને આવી રીતે કરતું જવાનું છે. અન્વેષાબેન અમારા કરે છે. પંખા જેવું બનશે ટૂંકમાં. વચ્ચે એને ગુંદરથી ચોંટાડી દેવું એટલે એ પંખા જેવું બની જાય. અન્વેષાબેન નહીં છે, પણ એને તો સ્કૂલમાં છે કાર્ડ મેકિંગ કરવાનું. અહીંયા પણ આખી દેખો તો તારું કાર્ડ જ બનાવીશ બેન. એ બેન અને આને વચ્ચેથી વાળી અને પછી અહીંયા વચ્ચે ગુંદર લગાડી દેવાનું અને બેને ચીપકાઈ દેવાનું પછી વચ્ચે. તો બની ગયા છે આપણે પંખો. આને વચ્ચેથી ચીપકાઈ દીધું છે, પણ બરાબર ચીપકી જાય ને પછી આને કાઢે ઉડી ગયું, કાઢની અંદર ચીપકાઈ દેવું. હવે આમાં ગુંદર લગાડી દેવું અને પછી આ કાર્ડમાં ચોંટાડી દેવું.
બરાબર ગુંદી લગાડે. ચોટાડી દેવાનું. અમારું કાર્ડ બની ગયું છે આ ઉપરથી અને આ અંદરથી રેમ્બો કાર્ડ. ફટાફટ 5 મિનિટમાં બનાવી દીધું. પણ હવે આ રેમ્બો કાર્ડ બની તો ગયું પણ થોડું બંધ થવામાં પેલું થાય છે.